બાળ મિત્રો તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એની અંદર અતિ મોસ્ટ આઈએમપીનું પ્રશ્નપત્ર ધોરણ 4 વિષય ગુજરાતી એટલે કે કુહુ વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે સ્કીપ કર્યા વગર। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ધોરણ 4ના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી મોડલ પેપરો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે જે તમામ વિડીયોઝની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। પ્રશ્ન 1 જોઈએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। 10 પ્રશ્ન છે એમાંથી કોઈ પણ 8ના જવાબ આપણે આપવાના છે। પહેલો છે બુસ્કોટભાઈએ ખિસ્સાને કેવું કહ્યું તો બુસ્કોટભાઈએ ખિસ્સાને રખડું ગંદુ અને ગંધાતું કહ્યું। બીજો તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો તો મોટા થઈને પેન ઓળખ કાર્ડ પૈસા વગેરે વસ્તુઓ અમે રાખીશું। બીજો છે કે કુકડીએ પોતાની કઈ ભાષા કુકડાને કહી તો મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે। ચોથો છે કુકડી કેવી હતી મહેનતુ કે આળસુ તો કુકડી મહેનતુ છે પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે। પાંચમો છે દિવ્યેશ કેટલા વર્ષનો હતો તો દિવ્યેશ 9 વર્ષનો હતો। છઠ્ઠો ચૂંદડી શાની બનેલી હતી તો ચૂંદડી ચાકળની બનેલી હતી। સાતમો છે કે મોટીઓ કોનું બચ્ચું હતું તો સિંહણે બકરીના બચ્ચાનું નામ મોટીઓ રાખ્યું હતું। આઠમો સિંહ કૂકવે બકરો ભાગે એ વાર્તામાં માનવાચક શબ્દો કયો છે તેમાં આવશે મોટા ભાઈ નાનીઓ મોટીઓ વગેરે। નવમો છે કોનું બચ્ચું શિકારી ન હતું તો બકરીનું બચ્ચું શિકારી ન હતું। દસમો છે ખિસ્સાને વહાલથી કોણે સૂકવી દીધું તો ખિસ્સાને વહાલથી સુરજ દાદાએ સૂકવી દીધું। હવે મોટા પ્રશ્ન છે 2-3 વાક્યમાં લખવાના તેમાં મિત્રો 5 પ્રશ્ન હશે એમાંથી કોઈ પણ 4ના જવાબ આપવાના છે પ્રત્યેકના 2 ગુણ છે। પહેલો ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે અને કઈ રીતે તો ખિસ્સાને સુરજ દાદા સૂકવીને રાજી કરે છે દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે। બીજો છે કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું તો કુકડીને કાબરે પ્રોત્સાહન આપતું હતું। ત્રીજો છે કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન શું કરશે તો ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન જોઈ શકો છો આણથી તારલા લાવીને આભમાંથી તારલા લાવીને ધરતીને ખોળે પાથરશે ચારે બાજુ ચંદરવા બાંધશે। ચોથો છે કે સિંહણે બકરાનું નામ મોટીઓ શા માટે પાડ્યું હતું જોઈ શકો છો પ્રશ્ન છે જવાબો તમે મિત્રો તમારા સ્વાધ્યાય અથવા પાઠ્યપુસ્તકમાંથી મેળવી શકો છો। પાંચમો છે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ના ચાલ્યો તો જોઈ શકો છો એનો પણ તમને જવાબ થોડો ચાંખો દેખાય છે તો તમારે જાતે શોધીને આનો જવાબ તૈયાર કરી લેવાનો છે। હવે છે પ્રશ્ન 3નો અ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો 5માંથી કોઈ પણ 4। પહેલો છે સિંહણ બકરીના બચ્ચાને ધવડાવતી નહીં તો આવશે ખોટું। બીજો સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળામાં જતા રહેવા જણાવ્યું તો આ છે સાચું। ત્રીજો પાણીના ભારથી વાદળ પડી જાય છે આ છે ખોટું। ચોથો ભાઈ બહેન તાબડો ઉડીને ઘરમાંથી ભાગ્યા તો આ પણ છે ખોટું। પાંચમો ધોબીભાઈએ ઇસ્ત્રી ફેવરી ખિસ્સાને કાઢી મૂક્યું તો આ છે સાચું। જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખિસ્સું ખાલી જગ્યાના બુસ્કોટ પર ચોંટી ગયું તો આવશે નીરજભાઈના। બીજો બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ખાલી જગ્યા થઈ ગયું હતું તો આવશે હષ્ટપુષ્ટ। ક છે નીચેના વાક્ય કોણ બોલે છે આપણે લખવાનું છે। પહેલો મને કલગી ઉગે તારે શું તો આ મિત્રો છે કુકડી બોલે છે। બીજો લે તારો હાથ કેમ ખાલી છે તો આ મિત્રો રિયા બોલે છે। હવે જે સૂચના પ્રમાણે આપણે કરવાનું છે 10 સૂચના આપેલી છે એમાંથી કોઈ પણ 8ને આપણે અનુસરવાની છે। પહેલો છે નીચે આપેલા શબ્દોનો અર્થ જણાવો તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। તો એ છે ચડ તો મિત્રો થશે ખંજવાળ ખણ એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા તેમાં મિત્રો આવશે કે તારા હાથ પગ ગંદા છે એટલે તને ચડ ઉપડી છે। બીજો છે કે ઉદાહરણને આધારે શબ્દ બનાવો। ઉતાવળ તો થશે ઉતાવળિયું ધુમાડો તો થશે ધુમાડિયું વાત તો થશે વાતોડિયું। ત્રીજો છે કે નીચે આપેલા મુખ્ય શબ્દના અર્થ સમજીને શબ્દ જે વાક્યમાં હોય તે ઉપર રાઉન્ડ કરવાનું છે। તો એ છે અભિલાષા થશે ઉત્કૃષ્ટ ઈચ્છા અને તીવ્ર ઈચ્છા તેમાં મિત્રો જે જોઈ શકો છો અ છે એ આપણો રાઈટ આન્સર છે કે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી। આગળ જઈએ આગળ છે વંડી તેમાં છે ખુલ્લી જગ્યા જમીનને ફરતે કરેલી ભીત તેમાં પણ ઓપ્શન નંબર અ છે એ આપણો રાઈટ છે કે ઇરફાનની વંડી પર કૂતરો બેઠો છે।
ચોથો છે લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે. તો મનીષાબેન છે, મનીષાબેન નીકાળી તે અથવા તમે વડે કરવાનું છે. તો મનીષાબેન શિક્ષક છે, તે આસપાસ શીખવે છે. પાંચમો છે નીચે આપેલા વાક્યની ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ શ કે સ લખીને આખું વાક્ય ફરીથી લખવાનું છે. તેમાં પહેલો આવશે કે અમારી શેરીએ દિવસમાં એકવાર શાકભાજીવાળો આવે છે અને એનું એ વાક્ય નીચે તમારે લખવાનું છે. છઠ્ઠો છે લીટી કરેલા શબ્દનો અર્થ શોધી તમારે ખરાની નિશાની કરવાની છે. તો એમાં મિત્રો આવશે, જોઈ શકો છો, પહેલામાં છે બિલ્લી પગે, તો એમાં મિત્રો થશે છાના માના. બીજો છે વહેણ, તો થશે પ્રવાહ. આ મિત્રો એક સમાનાર્થી જેવું જ છે. સાતમો જોઈએ નીચેનામાંથી સાચા અર્થવાળું વાક્ય શોધી એની સામે રાઈટ કરવાનું છે. તો છે પોણું, તો આંખમાં પા ઓછું, તેમાં મિત્રો આવશે પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. બીજો છે ઓટ, તો થશે ભરતીનું ઓસરી જવું તે, તેમાં આવશે ભરતી પછી ઓટ આવે જ છે. આઠમો છે નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે. તેમાં જોઈ શકો છો પહેલો જે છે કે વાયુ વેગે આગળ થાય, તો આવશે વાયુ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો એ નહીં આવે, પણ જે લાસ્ટમાં છે કે ખૂબ ઝડપથી આગળ વધે, એ આપણો રાઈટ આન્સર રહેશે. એ તમારે નોટ લઈ લેવાની છે. બીજું જોઈએ કે ગરજે સાગર ઘેર રવે, તેમાં મિત્રો આવશે સાગરને ઘેરી લે. નવમું જોઈએ નીચેના વાક્યમાં ખોટો વિકલ્પ છે કે સાચા વિકલ્પ નીચે લીટી કરો. તો મોહનભાઈ ગરીબ છે તેથી સશક્ત છે, એ તમારે તેથી. આગળ છે કે દિયાને રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. આગળ છે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેમજ પણ પરંતુ તેથીનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તેમાં જોઈ શકો છો તનિષાને વાંચવું ગમે છે પણ પરંતુ તેની પાસે પુસ્તક નથી. તનિષાને વાંચવું ગમે છે ત્યાંથી પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે. એવી રીતે આપણે પણ અથવા પરંતુ, પછી છે પરંતુ તેથી વડે આપણે વાક્ય બનાવવાનો છે. ઉદાહરણ મુજબ છે એવી રીતે આપણે નીચેનું વાક્ય બનાવવાનું છે. એકદમ સિમ્પલ છે. હવે સાચી જોડણી શોધીને લખવાની છે. તો જોઈ શકો છો સાચી જોડણી તમને આપેલી છે સામગ્રીની, દિવસની, પીંછા અને રંગીનની. બસ એ ઉદાહરણ પ્રમાણે કુટુંબના સભ્યો હોય તેવા 4 શબ્દો લખો. તેમાં મિત્રો છે કુટુંબ, તો જોઈ શકો છો ડૉક્ટર તો ટેબલ, ખુરશી, દવાઓ, ઓપરેશન થિયેટર, ઇન્જેક્શન અને નર્સ. દવાખાનામાં આટલી વસ્તુ જોવા મળે છે. તમને આઈએમપી નિબંધ આપેલો છે, 4 માર્ક્સમાં પૂછાય છે. મારી પ્રિય વસ્ત્ર ને મહાસાગર, એના વિશે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 4 વિષય કુહુ એટલે કે ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આપણે આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.